વખત આપ સૌનું જોશીસ ઓનલાઈન સ્ટડી હબમાં હાર્દિક સ્વાગત કરું છું। આની પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા સંપાતી રેખાઓ, સમાંતર રેખાઓ અને છેદક રેખાઓની પ્રોપર્ટી, કે આ રેખાઓ કેવી રીતે જો એકબીજા ઉપર સંપાત થતી હોય કે કેવી રીતે જો કઈ પરિસ્થિતિમાં હોય તો આપણને એના કેવી રીતે કેટલા ઉકેલ મળે અથવા ઉકેલ મળે કે ના મળે। અને મેં કીધું હતું કે પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન જે વન લાઇનર્સ જે સેક્શન એ આવતો હોય છે તે તમારે આમાંથી પૂછાતો હોય છે, મતલબ કે આમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે। હવે આની પ્રોપર્ટી તો આપણે જોઈ ગયા બરાબર, પરંતુ આની જે એપ્લિકેશન છે, આના યુઝીસ બરાબર, કે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે તે મેં આની પહેલાના લેક્ચરમાં કીધું હતું કે આપણે સ્વાધ્યાય 3.2 માં જોઈશું। તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 3.2। જુઓ, પ્રશ્ન પૂછેલો છે બીજો પ્રશ્ન। જો પહેલો પ્રશ્ન લીધો નથી, કારણ કે જેવી રીતે મેં તમને સિલેબસમાં પ્રોમિસ આપ્યું છે એ પ્રમાણે કે જે 30% ઓફ સિલેબસ હટાવી દેવામાં આવ્યો છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા, તો એ 30% માંથી અહીંયા મેં મોટા ભાગના મુદ્દાઓનો સમાવેશ કર્યો નથી। એટલે કે આ જે સિલેબસ અત્યારે તમે જોઈ રહ્યા છો તે એક્ઝામ ઓરિએન્ટેડ સિલેબસ છે। જે પ્રશ્ન હટાવી દીધા છે, જે પ્રશ્ન નથી પૂછાણા, એની પાછળ અત્યારે મેં સમય આપ્યો નથી આ સિલેબસ માટે, બરાબર ને? તો પહેલો પ્રશ્ન સરકારશ્રીએ હટાવી દીધેલો છે, તો પહેલો પ્રશ્ન હું અહીંયા લઈશ નહીં, કેમ કે મેં પ્રોમિસ આપ્યું હતું કે તમને એકદમ અપડેટેડ તાજો સિલેબસ, જે નવી સરકારશ્રીની પોલિસી છે એ પ્રમાણેનો સિલેબસ હું તમને આપીશ। તો જૂના સિલેબસ પ્રમાણે નહીં, પરંતુ નવા સિલેબસ પ્રમાણેનું આ રેકોર્ડિંગ અત્યારે તમે જોઈ રહ્યા છો। તો બીજો પ્રશ્ન સરકાર રાખેલો છે, પહેલો પ્રશ્ન હટાવી દીધેલો છે, એ જ રીતે ત્રીજો પ્રશ્ન રાખેલો છે, ચોથો પ્રશ્ન હટાવી દીધેલો છે, પાંચમો રાખીને છઠ્ઠો અને સાતમો પ્રશ્ન હટાવી દીધેલો છે। તો એકદમ કરંટ અપડેટ પ્રમાણે બનાવેલો સિલેબસ છે કે જેમાં તમારે હવે 100 માંથી 100 માર્ક્સ લાવવા બિલકુલ મુશ્કેલ નથી, બરાબર? તો ચાલો જોઈએ બીજો પ્રશ્ન, કે નીચેના સુરેખ સમીકરણથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ તમારે જે ગુણોત્તર આપેલો છે A1/A2, B1/B2 અને C1/C2 ના ગુણોત્તર પરથી તમારે નક્કી કરવાનું છે। તો બહુ જ સરળ છે, બહુ વધારે સમય ના લેતા। જો આને આપણે કહી દઈશું A1, તો આ છે A2, B1, B2 અને C1, C2, બરાબર? તો જો પહેલો પ્રશ્ન જોઈએ અહીંયા કે A1/A2 તમે જો A1/A2 તો શું મળશે? 5/7। એવી જ રીતે જો B1/B2 તમે જુઓ B1/B2 તો તમને શું મળશે અહીંયા? -4/, બરાબર, -4/6 એટલે કે -2/3। તો જો A1/A2 5/7, B1/B2 -2/3, તો શું કહી શકાય કે A1/A2 does not equal to B1/B2। અને જો A1/A2 does not equal to B1/B2 હોય તો C1/C2 ચેક કરવાની જરૂર પણ નથી। કેમ? કારણ કે આપણને કેવી રેખાઓ મળે છે? સંપાતી રેખાઓ મળે છે, અને સંપાતી રેખાઓ હોય તો તેના કેટલા આપણને અનન્ય ઉકેલ મળે। જો આ પ્રશ્ન હજી થોડો ટ્વિસ્ટ થઈને પણ પૂછાય છે કે ગયા વર્ષના પ્રશ્નપત્રની જેમ, કે સંપાતી રેખાઓ સુધીનું જે અહીંયા પૂછ્યું છે આ પ્રશ્નમાં, પરંતુ એમ પણ પૂછે કે જો સંપાતી રેખા હોય તો તેના કેટલા ઉકેલ મળશે અથવા તો મળશે કે નહીં મળે। તો આ સંપાતી રેખા છે, આને અનન્ય ઉકેલ મળશે, બરાબર છે? તો પહેલો પ્રશ્ન આપણો અહીંયા જવાબ આવી ગયો છે। હવે જો બીજો પ્રશ્ન લઈએ, તો આને ફરીથી એક વખત હું કહી દઉં A1, B1, C1, એવી જ રીતે A2, B2 અને C2। તો હવે જુઓ કે A1/A2 શું મળે છે? જો પ્રશ્ન અલગ પડે તે થોડોક હું ડિફરન્ટ કલરનો યુઝ કરી લખું છું, બરાબર? તો જો બ્લુ પેનથી લખો, બીજો પ્રશ્ન છે, લખી પણ નાખું છું બીજો, બરાબર? તો જો A1/A2 તો શું મળે છે? 9/18 એટલે શું મળશે? 1/2। એવી જ રીતે જો B1/B2 તો શું મળે છે? 3/6 એટલે શું મળે છે? 1/2। જો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 મળી ગયું, તો C1/C2 પણ ચેક કરવું પડે। કેમ? કારણ કે ઇઝ ઇક્વલ ટુ હશે અથવા ઇઝ ઇક્વલ ટુ નહીં હોય તો તેમાં રેખાઓનો પ્રકાર ફરી જાય છે, જેમ આગળ જણાવ્યું એ પ્રમાણે। તો C1/C2 પણ આપણે ચેક કરવું જોઈએ। C1/C2 તો શું મળે છે આપણને? 12/24 એટલે શું મળે છે? 1/2। તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે A1/A2
ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2. અને જો આ પ્રકારનો જો પ્રકાર હોય બરાબર a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2 તો આપણને કેવા પ્રકારની રેખાઓ મળશે? આ આપણને સમાંતર રેખાઓ સોરી આપણને સંપાતી રેખાઓ મળશે બરાબર. જો અહીંયા કેવી રેખાઓ મળશે? સંપાતી રેખાઓ મળશે. a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2 હોય તો શું મળશે આપણને? સંપાતી રેખાઓ મળશે. આના ઉકેલ કેટલા મળે? અને અનન્ય ઉકેલ મળશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે. તો ચાલો ફટાફટ લઈ લઈએ છીએ ત્રીજો પ્રશ્ન. જુઓ શું આપેલું છે. તો ત્રીજો પ્રશ્ન અહીંયા લખું છું. a1 બાય a2 શું છે? જો લખી નાખો a1 b1 અને c1 a2 b2 અને c2. તો જો a1 બાય a2 શું મળે છે તમને? 6/2 એટલે શું મળશે? 3. એવી જ રીતે જુઓ b1 બાય b2 શું મળે છે તમને? -3/1 -3/-1 એટલે શું મળે છે? 3. અને એવી જ રીતે જો c1 બાય c2 શું મળે છે તમને? 10/9. તો હવે જો આમાં શું લખી શકાય કે a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 તો થાય છે પરંતુ c1 બાય c2 થતું નથી બરાબર ને. ડઝ નોટ ઇક્વલ ટુ c1 બાય c2. તો આ પ્રકારનો જો આ પ્રકારે સમીકરણ મળતો આ પ્રકારે જો રેશિયો મળતો હોય તો કેવી રેખાઓ કહેવાય? આને કહેવાય સમાંતર રેખાઓનું સમીકરણ છે. કેવું સમીકરણ છે? સમાંતર રેખાઓ બરાબર. તો જો આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે. 2 માર્કમાં પ્રશ્ન ના આવે. 1 માર્કનો પ્રશ્ન છે. વન લાઇનર્સમાં તમને અથવા તો ટ્રુ એન્ડ ફોલ્સ તરીકે આ પ્રશ્ન એટલે કે ખરા અને ખોટા તરીકે આ પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો આશા રાખું છું પહેલો પ્રશ્ન ખૂબ સરસ રીતે તમને સમજાઈ ગયો છે. ને ચાલો ફટાફટ આગળ વધીએ છીએ આગળના પ્રશ્ન તરફ. તો જો ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ જ કરવાનું છે જે આની પહેલાના પ્રશ્નમાં કર્યું હતું પરંતુ થોડું અલગ રીતે. કેમ? કારણ કે એમાં આપણને પૂછ્યું છે કે સુસંગત છે કે પછી સુસંગત નથી બરાબર. સુસંગત છે કે નથી પરંતુ એ પણ આપણે શેના ઉપરથી નક્કી કરશું? સુસંગત છે કે નહીં. જો ફરીથી જો ભૂલાઈ ગયું હોય તો હું તમને કહી દઉં છું કે સુસંગતનો પ્રકાર આપણે કેવી રીતે નક્કી કરશું. તો સુસંગત એટલે જો એક વખત અહીંયા લખી નાખું છું કે કેવી રેખાઓ હશે? a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ જો ઇઝ નોટ ઇક્વલ ટુ જો b1 બાય b2 મળતું હશે. c1 તો ચેક કરવાની કોઈ જરૂર જ નથી બરાબર ને. એટલે આ રેખાઓ કેવી હશે? છેદક રેખાઓ હશે. અને છેદક રેખાઓ કેવી હોય? હંમેશા સુસંગત જ હોય બરાબર. આગળ જોઈએ. a1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 બાય c2 હશે તો કેવી રેખાઓ બનશે? આ બનશે સમાંતર રેખાઓ. અને સમાંતર રેખાઓ કેવી હોય? કોઈ દિવસ સુસંગત હોય નહીં બરાબર ને. સુસંગત નથી બરાબર. સુસંગત નથી. જો આ નથી શબ્દ યાદ રાખવાનો છે બરાબર. અને જો ત્રીજી કન્ડિશન લઈ લઈએ કે a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2 જો હશે તો એ કેવી રેખાઓ હશે? સંપાતી રેખાઓ હશે. અને સંપાતી રેખાઓ હોય તે કેવી હોય બરાબર? સંપાતી રેખાઓ કેવી હોય? અવલંબી હોય બરાબર. સુસંગત તો હોય પરંતુ અવલંબી બરાબર. એકબીજા ઉપર અવલંબન કરતી હોય એટલે કે અવલંબી હોય. તો જો આ પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે જોવાનું છે કે આનો કયા પ્રકારનો જવાબ આવશે. તો જો પહેલો પ્રશ્ન જોઈ લઈએ. શું અહીંયા આપવામાં આવ્યું છે કે આને કહી દો a1 બરાબર. a1 b1 અને c1 a2 b2 c2. હવે જો a1 બાય a2 આ પહેલો પ્રશ્ન છે બરાબર. અહીંયા હું પહેલો પ્રશ્ન લઉં છું. a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે છે? 3/2. અને b1 બાય b2 કેટલું મળે છે? 2/-3 બરાબર. તો હવે જો અહીંયાથી તે ફિક્સ થઈ ગયું છે a1 બાય a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 બાય b2 થઈ ગયું. ફાઇનલ થઈ ગયું બરાબર ને. એટલે કેવું છે? આ નોટ ઇક્વલ ટુ એટલે કેવી રેખા હોય? છેદક રેખા હોય. છેદક રેખાઓ કેવી હોય? હંમેશા સુસંગત હોય. એટલે આ કેવી થશે?
સુસંગત રેખાઓ છે. આમાં શું તમારે જવાબ લખવાનો છે કે આપેલ રેખાઓ સુસંગત રેખાઓ છે. હવે જો બીજો પ્રશ્ન લઈએ છીએ કે આ A1 B1 C1 A2 B2 C2. હવે જો A1 by A2 શું મળે છે 2 by -3. એવી જ રીતે B1 by B2 શું મળે છે 4 by -6 બરાબર ને 4 by -6 એટલે શું થયું 2 by -3 એટલે કે -2 by 3 બરાબર ને. એટલે જો A1 by A2 ઇઝ ઇક્વલ ટુ B1 by B2 તો મળે છે એટલે આપણે શું ચેક કરવું પડશે હવે C1 by C2 ચેક કરવું પડશે. જો આ પ્રશ્નમાં મેં ચેક ના કર્યું કેમ કે નોટ ઇક્વલ ટુ ડાયરેક્ટ મળી ગયું બરાબર એટલે આગળ ચેક કરવાની જરૂર નથી. પરંતુ અહીંયા બે શક્યતાઓ છે કે જો B અને A નો ગુણોત્તર સરખો થતો હોય તો C નો ગુણોત્તર સરખો થઈ પણ શકે, C નો ગુણોત્તર સરખો બરાબર ના પણ થઈ શકે અને થઈ પણ શકે. અને જો અલગ અલગ આન્સર આવે તો તમે જોઈ શકો કે અહીંયા રેખાઓનો પ્રકાર પણ બદલાઈ જાય છે. તો આપણે અહીંયા શું લઈશું C નો ગુણોત્તર ચેક કરશું C1 by C2 તો શું મળે છે C1 by C2 એટલે કે 8/9 એટલે શું મળે છે 4 by 4 2 જા 3 3 જા એટલે કે 8/9 કટ નહીં થાય સોરી 8/9 કટ નહીં થાય બરાબર 8 9 માઉસ તો એમનેમ જ રહેશે. તો જો C1 by C2 નોટ ઇક્વલ ટુ મળ્યું એટલે શું આવશે A1 by A2 is equal to B1 by B2 but not equal to C1 by C2. અને નોટ ઇક્વલ ટુ હોય તો કેવું હોય કેવી રેખા હોય જો અહીંયા લખેલું છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ કોઈ દિવસ સુસંગત હોય નહીં બરાબર. તો બીજી જે રેખા છે અહીંયા શું લખવાનું છે સુસંગત નથી બરાબર. હું ટૂંકમાં લખું છું તમારે આખો આન્સર લખવાનો છે સુસંગત નથી. ફટાફટ જોઈ લઈએ છીએ ત્રીજો પ્રશ્ન. જો ત્રીજો પ્રશ્ન અહીંયા આપેલો છે શું કહે છે 3/2 બરાબર એટલે ફરીથી એક વખત લખી નાખું A1 B1 C1 A2 B2 C2 બરાબર. જો મેં પ્રમાણિત સ્વરૂપમાં નથી લખ્યા. એક વસ્તુ ખાસ કહી દો કે પ્રમાણિત સ્વરૂપમાં મેં સમીકરણ નથી લખ્યા. કેમ? કારણ કે આપણે તો માત્ર રેશિયો લેવાનો છે બરાબર એટલે આપણે તો માત્ર ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર તમે પ્રમાણિત સ્વરૂપમાં લખો કે ના લખો ગુણોત્તરમાં કાંઈ ફરક પડે નહીં એટલે આ વસ્તુ થોડી ધ્યાન રાખજો. એટલે એવો પ્રશ્ન ના થવો જોઈએ કે સર જ કહે છે કે સૌથી પહેલા આપેલ સમીકરણને હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખો તો સરે પોતે તો લખ્યું નહીં બરાબર. પરંતુ મારે ગુણોત્તર લેવાનો હોવાથી મેં પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું નથી. આ વસ્તુ યાદ રાખજો. હવે જો A1 by A2 તો શું મળે છે A1 by A2 એટલે કે 3/2 અને A2 શું છે 9 બરાબર. તો જો અંશનો છેદ આવશે છેદમાં એટલે 2 નીચે આવશે 9 એમનેમ રહેશે અને 3 તેરી 9 એટલે શું રહે છે 1/6 એટલે 1/6 બરાબર. હવે જો એ B1 by B2 શું છે તો 5/3 બરાબર ને 5/3 અપોન શું મળે છે 10 એટલે જો ફરીથી એ જ વસ્તુ 5 10/3 નીચે આવી જાય 5 દુ 10 3 દુ 6 થઈ જાય એટલે 1/6 મળી ગયું બરાબર. હવે ચેક કરવું પડશે C1 by C2 માટે. તો C1 by C2 તમને અહીંયા શું મળે છે કે 7/14 એટલે કે શું મળે છે 1/2. તો આમાં તમને શું રેશિયો મળ્યો બરાબર. આમાં રેશિયો મળે છે A1 by A2 is equal to B1 by B2 but not equal to C1 by C2. એટલે ફરીથી એક વખત આ રેખાઓ કેવા પ્રકારની રેખાઓ છે તો ફરીથી એક વખત કહી દઉં કે આ રેખાઓ સુસંગત રેખાઓ નથી. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે આ વસ્તુ સમજાઈ ગઈ છે. જો 3 પ્રશ્ન લીધા છે કુલ 5 પ્રશ્ન આપવામાં આવ્યા છે બધા સરખા જ છે બરાબર ને. જો ચોથો અથવા પાંચમો પ્રશ્ન તમે સોલ્વ કરો તમારે જાતે સોલ્વ કરવાનો છે કેમ કે તો એવું બને કે કદાચ ને C1 by C2 ઇક્વલ ટુ મળે અને જો ઇક્વલ ટુ મળશે તો શું છે રેખાઓ સંપાતી છે અને સંપાતી રેખાઓ કેવી હોય હંમેશા સુસંગત હોય પરંતુ અવલંબી હોય. તો જો એનાથી કાંઈ ફરક નથી પડતો. મૂળ એક જ વસ્તુ છે કે આ જે કોન્સેપ્ટ છે બરાબર ને અમે જે અહીંયા વ્યાખ્યા લખી નાખેલી છે તો આ વસ્તુ આવડવી જોઈએ અને તમને તમારી ગણતરી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તમને તમારા ટીચર એટલે કે મારી ઉપર બરાબર તમને તમારા ગુરુ ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ કે સરે જેટલું કીધું છે એટલું જ મારે કરવાનું છે અને હું જે કરું છું એ આત્મવિશ્વાસપૂર્વક કહેવાનું છે કે સાચું જ છે. તો કોઈ પણ તમારો એક માર્ક પણ કાપી શકશે નહીં આ મારી ગેરંટી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. જેમ મેં વાત કરી એમ ચોથો પ્રશ્ન સરકારશ્રીએ હટાવી દીધેલો છે. તો ડાયરેક્ટ આપણે આવીએ છીએ 5મા પ્રશ્ન ઉપર. જો 5મો પ્રશ્ન આપેલો છે
લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર આપેલી છે. જો લંબચોરસ બગીચો આવી રીતે કોઈ લંબચોરસ બગીચો હોય, બરાબર, અર્ધ પરિમિતિ. તો હવે જો જોઈ લઈએ કે અર્ધ પરિમિતિ એટલે શું. તો જો બગીચાની પરિમિતિ એટલે શું, એટલે કે લંબચોરસની પરિમિતિ. તમને બધાને ખબર જ છે આગળના ધોરણમાં જેમ તમે જોઈ ગયા છો, બરાબર, કે પરિમિતિ હું અત્યારે ટૂંકમાં લખું છું પરિમિતિ, બરાબર. પરિમિતિ એટલે શું મળશે, 2 ઇન્ટુ L પ્લસ બી, એટલે કે આમ પણ તમે કહો ને ગુજરાતીમાં આપણે આમ લખીએ 2 ઇન્ટુ લંબાઈ પ્લસ પહોળાઈ, બરાબર. તો જો અર્ધ પરિમિતિ આપી છે, બરાબર. અર્ધ પરિમિતિ શું થશે કે 2 ઇન્ટુ L પ્લસ બી બાય 2, એટલે 2 2 થઈ જશે કેન્સલ, એટલે શું રહેશે, માત્ર લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. તો અર્ધ પરિમિતિ 36 મીટર આપેલી છે, એટલે કે આપણું અહીંયા પહેલું સમીકરણ બની જાય છે. ધારી લો કે લંબાઈ બરાબર અહીંયા આપણે લખી નાખવાનું, ધારો કે અહીં લખું છું, ધારો કે, બરાબર, ધારો કે લંબાઈ બરાબર x અને મીટર એકમ કોઈ દિવસ નહીં ભૂલવાનો, બરાબર, x મીટર, અને પહોળાઈ શું મળે છે, પહોળાઈને તમે ધારી લો y મીટર, બરાબર. તો જો પહેલું સમીકરણ એટલે શું લખવાનું, આપેલ શરત પ્રમાણે. તો વ્યવસ્થિત પ્રેઝન્ટેશન હોવું ખૂબ જરૂરી છે, બરાબર. તો લખવાનું આપેલ શરત પ્રમાણે L પ્લસ બી, અથવા તો અહીંયા આપણે x અને y લીધું એટલે બરાબર, x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે, અર્ધ પરિમિતિ 36 મીટર આપી દીધેલી છે, બરાબર. એટલે આને આપણે કહી દો સમીકરણ નંબર 1. હવે જો એક બીજી શરત આપેલી છે કે તેની લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. જો આ ખૂબ મહત્વની શરત છે. લંબાઈ શું છે, x, પહોળાઈ શું છે, y. હવે 4 એડ કોનામાં કરવાના, તો જેમ મેં આની પહેલાના લેક્ચરમાં જણાવ્યું એ પ્રમાણે, હજી જો તમે એ લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો, બરાબર. કેમ કે એ લેક્ચર વગર તો તમે જે આગળના જે બધા સ્વાધ્યાય ચાલવાના છે, આગળના પ્રશ્નો જે ચાલવાના છે, તો તમે સમજી જ નથી શકવાના, બરાબર. તો એ પ્રશ્ન એટલે કે એ લેક્ચર જો તમે ના જોયો હોય તો જોઈ લેજો. તો શું થશે કે જેની તમે વાત કરો છો એની વિરુદ્ધ દિશામાં અથવા તો એની સામેની બાજુનો જે કેરેક્ટર છે અથવા તો એની સિવાયનો જે કેરેક્ટર છે એમાં તમારે કાંઈ પણ જે સેટિંગ કરવાનું છે, જે છેડછાડ કરવાની, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, તમારે જે કરવાનું છે તે તમે જેની વાત કરો છો, જે તમારો સબ્જેક્ટ છે એની નહીં, એની સાથે કાંઈ છેડછાડ નહીં, એની ઓપોઝિટ ડિરેક્શનમાં, એની સિવાયનો જે બીજો વેરિયેબલ છે, એની સિવાયનો જે ચલ છે, એમાં તમારે જે કરવું હોય તે કરવાનું છે. તો જો લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે, બરાબર. એટલે હું લખીશ અહીંયા 4 પ્લસ y. કેમ કે લંબાઈ વધારે છે ને, એટલે આમ હશે કે જો પહોળાઈ છે y, પહોળાઈ જો 4 હશે તો 4 ને 4 8, લંબાઈ કેટલી હશે, 8 હશે. જો પહોળાઈ 10 હશે, બરાબર, તો 10 ને 4 14, લંબાઈ કેટલી હશે, 14 હશે, બરાબર. એટલે આ વસ્તુ તમારે સમજવાની છે. x ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ y, અને આને કહી દો સમીકરણ નંબર 2. તો બગીચાની બાજુઓના માપ શોધો, એટલે કે આ છે આપણી લંબાઈ x અને આ છે આપણી પહોળાઈ y. તો x અને y આપણે શોધવાના છે. તો હવે જો આપણી પાસે બે સમીકરણ છે, સમીકરણ નંબર 2 અને 1. તો અત્યારે હું આદેશની રીતનો ઉપયોગ કરીશ. હવે મેં તમને હજી સમજાવ્યું નથી આદેશની રીત શું છે, લોપની રીત શું છે અને ચોકડી ગુણાકારની રીત શું છે, બરાબર. પરંતુ એ આપણે આગળનો જે સ્વાધ્યાય અને પછીનો જે સ્વાધ્યાય હું લેવાનો છું એમાં હું સમજાવી દઈશ. પરંતુ આ પ્રકારના પ્રશ્નો તમે 8મા અને 9મા બે ધોરણમાં ભણીને આવ્યા છો, એટલા માટે સીધો જ હું અહીંયા આદેશની રીતનો ઉપયોગ કરું છું. તો અહીંયા આપણે શું કહીએ છીએ, આદેશની રીતમાં શું, એક સમીકરણની કિંમત બીજા સમીકરણમાં આપણે મૂકીએ છીએ. તો હવે આપણે અહીં શું લખશું કે સમીકરણ 2 ની કિંમત, બરાબર, 2 ની કિંમત 1 માં મૂકતા, બરાબર, 1 માં મૂકતા. તો જો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 36, x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 36, પણ x શું છે, 4 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 36, તો y શું મળશે, 32, બરાબર. હવે બરાબર y ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને, 32, એટલે કે 32 મળી ગયા. એટલે x આપણને શું મળશે,
બરાબર 4 પ્લસ વાય બરાબર આ 4 પ્લસ વાય છે ને એક્સ ની કિંમત મૂકી અને આ વાય તો ઉપરથી હતા જ ઇઝ ઇક્વલ ટુ 36 તો 4 પ્લસ વાય 2y ઇઝ ઇક્વલ ટુ 36 હવે જુઓ 2y ઇઝ ઇક્વલ ટુ ઓકે 2y ઇઝ ઇક્વલ ટુ 36 માઇનસ 4 એટલે 32 બરાબર y કેટલો મળશે આપણને 16 અને જો y 16 મળે તો હવે શું લખવાનું y ની કિંમત બરાબર y ની કિંમત જો હવે સમીકરણ 1 માં પણ તમે મૂકી શકો 2 માં પણ મૂકી શકો બરાબર જવાબ તો સેમ જ આવવાનો છે કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય સમીકરણ નંબર 2 માં મૂકતા તો x ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ વાય અને y ની કિંમત શું છે કે x ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ y ની કિંમત શું છે 16 બરાબર એટલે x આપણને શું મળી ગયો 20 અને એકમ ભૂલવાનો નહીં બરાબર ને એકમ નહીં ભૂલવાનો કોઈ દિવસ નકર અડધો માર્ક કપાઈ જશે ખાસ યાદ રાખજો તો x આપણને મળ્યો એટલે કે આ લંબાઈ છે લંબાઈ કેટલી છે 20 મીટર છે અને પહોળાઈ કેટલી છે 16 મીટર છે બરાબર તો 20 અને 16 કેટલા 36 થઈ ગયા તો જો આને વેરિફિકેશન કે આપણે દેશી ગુજરાતી ભાષામાં આપણે એને શું કહીએ છીએ તાળો મેળવો કહીએ આપણે કહીએ ને કે તાળો મેળવી લેતો બરાબર તો તાળો મેળવો એટલે શું કે એને કહેવાય વેરિફિકેશન કે આપણો જે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એ બરાબર એનો જવાબ સાચો છે કે ખોટો એ આપણે કેવી રીતે કન્ફર્મ કરવું તો બરાબર 20 અને 16 એટલે કેટલા અર્ધ પરિમિતિ મળી ગઈ આપણને જો અર્ધ પરિમિતિ એટલે આ બે બાજુઓ બરાબર અર્ધ પરિમિતિ મળી ગઈ 36 મીટર બીજી વાત કે હવે શું કીધું કે લંબાઈ છે વધારે છે ને લંબાઈ છે એ પહોળાઈ કરતાં 4 મીટર વધારે જો લંબાઈ કેટલી 20 અને પહોળાઈ કેટલી 16 જો 4 મીટરનો ગેપ મળી ગયો બરાબર તો આવી રીતે તમે આ ચેપ્ટરમાં સારી બાબત એ છે કે તમે ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચનને વેરીફાઈ કરી શકશો એટલે કે એક્ઝામિનર ચેક કરે બોર્ડમાં તમારું પેપર ચેક કરે પહેલાં જ તમને ખબર પડી જશે કે મારે આવેલો જે જવાબ છે સાચો છે કે ખોટો છે પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખજો પેપર દરમિયાન ચાલુ પેપર જ્યારે તમે બોર્ડમાં એક્ઝામ લખતા હો પેપર લખતા હો બરાબર એ વખતે ચેક કરવાનું નથી કારણ કે જો તમે ચેક કરવા રહેશો વેરીફાઈ કરવા રહેશો જો તમારી સ્પીડ બહુ સારી હોય તો કોઈ વાંધો નથી કરો બરાબર સારી વાત છે નહીં તો જો તમે વેરિફિકેશન કરવા રહેશો તો એમાં તમારો સમય બગડશે અને એવું બની શકે કે છેલ્લે તમારે સમય ઘટે એટલે પહેલાં તમારે વેરિફિકેશન કરવાનું નથી આખું પેપર 10 મિનિટ પહેલાં લખાઈ જવું જોઈએ પેપર લખાઈ ગયા પછી છેલ્લી 10 મિનિટમાં તમારે બધું ચેક કરી લેવાનું કોઈ વસ્તુ રહી નથી ગઈ ને અને એ ચેક થઈ જાય પછી તમારે વેરિફિકેશન જો સમય રહેતો કરવાનું છે બરાબર છે તો આ સાથે જ આપણે સ્વાધ્યાય 3.2 પૂરો કરીએ છીએ અને પછીના એટલે કે સ્વાધ્યાય 3.3 માં ખૂબ જ ઝડપથી મળશું ખૂબ ખૂબ ધન્યવાદ